જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજ સુધી અમે ગૌ માતાની સેવા ખૂબ કરી છે। ગૌ માતાને 100 કિલો 200 કિલો 500 કિલો સુધીના લાડવા ખવડાવ્યા છે। ગૌ માતાને અનેક લાડુ મનોરથ કર્યા છે। લાપસી મનોરથ, કંસાર મનોરથ, જેવો પણ ગૌ ભક્તોનો ભાવ હોય, જેવી ગિરિરાજ બાબા પ્રભુ પ્રેરણા કરે, ગૌ માતા અમને જેવી સદબુદ્ધિ સુજાડે, અમે એવા ગૌ માતાના મનોરથ કરતા રહીએ છીએ। ગિરિરાજ બાબા પ્રભુને પ્રસન્ન કરવા માટે અમે સદૈવ ગૌ માતાની સેવાને જ પોતાના જીવનમાં પ્રધાન રાખી છે કે આ વખતે ગૌ માતાની પ્રેરણાથી અને ગિરિરાજ બાબા પ્રભુની પ્રેરણાથી અમને એવો વિચાર પ્રગટ થયો છે કે પુંગનુર ગૌ માતા, જે નાની નાની ગૌ માતાઓ આવે છે, કે જે ગૌ માતાઓની સેવા આપણે ઘરમાં સરળતાથી કરી શકીએ છીએ, એ ગૌ માતાનો જોડા આપણે આંધ્રપ્રદેશથી લાવવાના છીએ અને એ ગૌ માતાને આપણે શ્રી ગિરિરાજ બાબા પ્રભુની હવેલીમાં ગિરિરાજજીની સન્મુખ રાખવાના છીએ અને એ પુંગનુર ગૌ માતા સદૈવ ગિરિરાજજીની સન્મુખ જ બિરાજમાન રહેશે। તો જે પણ ભક્તોને પુંગનુર ગૌદાનમાં સહભાગી થવું છે, જે પણ ભક્તોને પુંગનુર ગૌદાનમાં સહભાગી બનીને પોતાના શુભ દ્રવ્યનો વિનિયોગ કરવો છે, એ ભક્તો અવશ્ય એ શુભ દ્રવ્યનો વિનિયોગ કરી શકે છે। આ પુંગનુર ગૌદાન રાજકોટમાં સ્થિત શ્રી ગિરિરાજજીની હવેલીના મુખિયાજી શ્રી સંજયભાઈ મુખિયાજી અર્થાત મારા પિતાશ્રી દ્વારા લેવામાં આવશે। આ ગિરિરાજજીની એક એવી હવેલી છે કે જ્યાં નિત્ય પ્રતિદિન ગિરિરાજજીની સેવા થાય છે અને એની સાથે સાથે અનેક લડ્ડુ ગોપાલ એટલે કે બાલકૃષ્ણલાલજી, ચિત્રજી, ગોવર્ધનનાથજી, જે વૈષ્ણવના જે પણ ઠાકોરજી હોય તે બધા વૈષ્ણવોના ઠાકોરજીની સેવા પણ કરવામાં આવે છે। જે પણ વૈષ્ણવોને બાદક, સૂતક, પિંડરું હોય કે કોઈ પણ પ્રકારની અર્ચન હોય, એ બધા વૈષ્ણવો અહીંયા ગિરિરાજજી સન્મુખ ગિરિરાજજીની હવેલીમાં ગિરિરાજજીના સાનિધ્યમાં પોતાના ઠાકોરજી પધરાવી જાય છે। જાપીજીમાં સુંદર કરી અને જાપીજી પધરાવીને જાય છે અને નિશ્ચિંતતાથી 1 મહિનો 2 મહિનો બહારગામ જવાનું હોય, કોઈ પણ અડચણ આવી હોય તો રહી શકે છે, કેમ કે અહીંયા સેવા થઈ રહી છે ગિરિરાજજીના સન્મુખમાં, અહીંયા સેવા થઈ રહી છે ગિરિરાજજીની સાનિધ્યમાં। એટલા માટે અહીંયા કોઈ પણ પ્રકારનું ઋણ લેવામાં આવતું નથી, કોઈ પણ પ્રકારની ધનરાશિ લેવામાં આવતી નથી। યદિ કોઈ વૈષ્ણવનો ભાવ હોય કે ના અમારા ઠાકોરજી અમે પધરાવ્યા છે તો અમારે કોઈ ધનરાશિ આપવી જ છે, કે અમારા ઠાકોરજીને નિત્ય પ્રતિદિન રાજભોગ આવે છે, આરતી આવે છે, અનેકાનેક મનોરથ કરવામાં આવે છે। હમણાં હોરીખેલ રસિયાના મનોરથો ચાલી રહ્યા છે, તો અનેક વૈષ્ણવોના સમૂહ રસિયા કરવામાં આવે છે। તો તેના માટે વૈષ્ણવોનો ભાવ હોય તો એ વૈષ્ણવો ગૌ માતા માટે જ, ગૌ માતાના મનોરથ માટે જ ધનરાશિ પધરાવી શકે છે। એટલા માટે અહીંયા એક આપણે ઘણીવાર જોયું હોય, આપણે બ્રજમાં જઈએ, આપણે કોઈ યાત્રા કરવા જઈએ, ત્યાં વૈષ્ણવોની વ્યવસ્થા બહુ સરળતાથી મળી જાય છે, પરંતુ કદાચિત કહી શકીએ કે ગુજરાતમાં આ એક એવી હવેલી છે, આ એક એવી ઘર સેવા છે કે જ્યાં વૈષ્ણવોની નહીં પરંતુ સૌ પ્રથમ ઠાકોરજીની વ્યવસ્થા કરવામાં આવે છે, સૌ પ્રથમ ઠાકોરજીની સેવાને પ્રધાન માનવામાં આવે છે અને સમયસર ઠાકોરજીની મંગલા, શ્રૃંગાર, સેવા, સ્નાન બધું કરવામાં આવે છે। શ્રી ગિરિરાજ બાબા પ્રભુ જેવી પણ આપણને પ્રેરણા કરે, જેવી ભક્તિ સુજાડે, જેવું આપણને સ્મરણ કરાવે, તે પ્રકારથી આપણે સેવા કરીએ છીએ। તો આ જ રીતે યદિ આ ગિરિરાજજીના સન્મુખ આ પુંગનુર ગૌદાનમાં સહભાગી બનવા ઈચ્છો છો, પોતાના શુભ દ્રવ્યનો વિનિયોગ અવશ્ય કરી શકો છો। ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પરંતુ એક ગૌદાન યદિ આપ પોતાના જીવનમાં કરો છો તો એ એક ગૌદાન આપની 7 પેઢીઓનું કલ્યાણ કરનારું બને છે। તો આ વખતે પુંગનુર ગૌ માતા નહીં પરંતુ સાક્ષાત રૂપે આપણા ઘરે એક જીવંત આશીર્વાદ લઈને આવીએ કે જે આશીર્વાદ ક્ષણ બે ક્ષણે, પલ બે પલે આપણા પર વરસતો રહે છે, કે જે આશીર્વાદ ક્ષણે ક્ષણે આપણા પર વરસતો રહે છે। ગિરિરાજજીની કૃપા, ગિરિરાજજીનું સાનિધ્ય અને પુંગનુર ગૌ માતાની સેવા, તેનાથી વિશેષ આનંદ આ સંસારમાં બીજું શું હોઈ શકે? તેનાથી વિશેષ આનંદ, આપણને આનંદ પ્રાપ્ત કરાવનારું બીજું કાર્ય શું હોઈ શકે? આ પુંગનુર ગૌદાનનો સમૂહમાં સંકલ્પન કરાવવામાં આવશે, નિશ્ચિત ધનરાશિ એકત્રિત થઈ જાય ત્યારે આ પુંગનુર ગૌ માતાને પધરાવવામાં આવશે
અને જ્યારે આ ધનરાશિ એકત્રિત થઈ જાય, પુંગનુર ગૌદાનનો સમૂહ સંકલ્પ નિશ્ચિત દિવસ અને નિશ્ચિત તારીખે કરવામાં આવશે, જે આપ સૌને જણાવી દેવામાં આવશે. જે પણ વ્યક્તિઓ પુંગનુર ગૌદાનમાં સહભાગી બનવા ઈચ્છતા હોય, પોતાના શુભ દ્રવ્યનો વિનિયોગ કરવા ઈચ્છતા હોય, પોતાના ઠાકોરજીને ઇષ્ટ દેવી દેવતાઓને પ્રસન્ન કરવાની ભાવના ધરાવતા હોય, એ વ્યક્તિઓએ સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી લેવો કે જે વ્યક્તિઓને અધિકથી અધિક જાણકારી પ્રાપ્ત થઈ જશે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌદાન કરીને આપણા 7 પેઢીઓનો કલ્યાણ કરીએ અને આપણા પિતૃઓનો આશીર્વાદ પણ પ્રાપ્ત કરીએ, પિતૃઓની અમી વર્ષા પ્રાપ્ત કરીએ. ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.